यहाँ वडोदरा खाते आवेलो અને એ ફરિયાદીશ્રીને મળ્યો અને એમના પાસેથી 70 લાખ રૂપિયાની રોકડ રકમ લઈને અહીંયાથી નવી મુંબઈ જતો રહ્યો। આ પછી ફરીથી 5મી માર્ચે જે ગિરીશ બોલે છે આ એમને કોન્ટેક્ટ કર્યો કે હું ફરીથી વડોદરા આવવાનો છું અને જે બાકીની રકમ છે આપો। તો 5મી માર્ચે જે ફરિયાદીશ્રી છે એ 80 લાખ રૂપિયા રોકડ લઈને આ ગિરીશને આપ્યા હતા અને એમને એવું જણાવ્યું કે હવે તમને 1.5 કરોડ રૂપિયા આપી દીધા છે, હવે મારા દીકરા તેમને મળવા આવો। તો એમને મુંબઈ લઈને ગયા। જ્યારે નવી મુંબઈમાં ઉલ્વા ખાતે લઈને ગયા, ગેસ્ટ હાઉસ ખાતે એ ફરિયાદીશ્રીને રોકાવવામાં આવેલો હતો, પણ એમના છોકરા સાથે મુલાકાત નહીં કરાવી। એ કીધું કે જે બાકીના 10.5 કરોડ રૂપિયા છે પહેલાં એ આપો તો અમે તમારા દીકરા જોડે મુલાકાત કરાવી। પછી એ ફરિયાદીશ્રી ત્યાંથી પરત આવી ગયેલા હતા અને આ વચ્ચે આ દરમિયાન કપિલ અને ગિરીશ એમને સતત કોન્ટેક્ટમાં હતા ફરિયાદીશ્રીના કે અમને બાકીના પૈસા કઈ રીતે આપશો। તો એવું નક્કી થયેલું કે જે આગામી 18મી તારીખે તમને હજુ 1 કરોડ રૂપિયા અમે રોકડ લઈને તમે આપવાના છે। તો આજે અમારો ફરિયાદીશ્રી છે એ એમના દીકરાના મિત્ર અંકિત પટેલ કરીને છે, એ यहाँ લોકલ ગોત્રી પોલીસને કોન્ટેક્ટ કરીને જણાવેલું કે એમને મિત્રનું ત્યાં અપહરણ કરી લીધું છે નવી મુંબઈમાં અને ત્યાં બેસાડીને એમને મૃત્યુની ધમકી આપીને એમને પાસેથી પૈસાની ઉઘરાણી ખંડણી કરે છે। તો ગોત્રી પોલીસે ત્યાં સવારથી વોચમાં હતી અને એમને બેંક ખાતેથી જ્યારે પૈસા લેવા જતા હતા તો ગિરીશ બોલેને ત્યાંથી ઝડપી લીધો। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।